ચાલીને થાકી ગઈ છું, પરંતુ દાસીને મોકલી છે સંદેશો લઈ અને ભાથીજીને મળવા માટે. પણ મને ચિંતા એ વાતની છે કે દાસી સંદેશો લઈને પહોંચી છે, પણ હજી સુધી ભાથીજી કેમ ના આવ્યો. માટે ચાલ આ ભોધિયા ડુંગર ઉપર જઈ અને ભાથીજીની વાટ જોઉં. અરે કંકો, અત્યારે મને બોલાવવાનું કારણ? આવો ભાથીજી આવો, હું તમારી જ વાત જોતી હતી. બોલાવવાનું કારણ તો એટલું જ છે ભાથીજી કે મારા પિતાશ્રી પ્રતાપ રાજાએ મારા વેવી સાળનું શ્રીફળ તમારે ત્યાં મોકલાવેલું હતું અને એ શ્રીફળનો આપે અનંદર કર્યો છે. માટે એનું કારણ મને કહેશો? અરે કંકો, એ શ્રીફળનો સ્વીકાર કરવો કે ના કરવો એ તો મારી મરજીની વાત છે. અરે ભાથીજી, તમારે મારા શ્રીફળનો સ્વીકાર તો કરવો જ પડશે. નહીં કંકો નહીં, એ તો કદાપી નહીં બને. ભાથીજી, તમે કદાચ ભૂલી ગયા હશો એ દિવસને, તમને કદાચ એ દિવસ યાદ ન હોય ભાથીજી, પણ આ કંકુ ભલી ભાતી જાણે છે કે જ્યારે એક નાગ દેવતાનું મૃત્યુ મારા હાથથી થયું હતું અને એનો પ્રતિશોધ વારવા માટે એક નાગણે મને દંશ દીધો હતો અને ત્યારે આપે મરતામાંથી મને બચાવી હતી. અને મારી આંખ ઉઘડતાની સાથે ભાથીજી મેં તમને મારા મહિના છે. નાકર કંકુ, અરે જન્મમાં એ વાત કદાપી નહીં બને. અરે નહીં ભાથીજી નહીં, તમારે મારું શ્રીફળ સ્વીકારવું પડશે. ભાથીજી તો સાંભળી લો. મારા પગની અંદર ઝાંઝર છે, કંઠે એકાવન હાર છે, આજ સોળે સળગાર સાધીને આવી છે. એ રીતે મારા રૂપમાં કઈ ખામી છે કે આ શ્રીફળ સ્વીકારવાની ના પાડો છો? અરે કંકુ, હું ક્યાં કહું છું કે તારા રૂપમાં ખામી છે? ભાથીજી, અરે કંકુ, હું એમ પણ ક્યાં કહું છું કે તારામાં કઈ અવગુણ છે? અરે ભાથીજી, જો મારામાં અવગુણ ના હોય તો શ્રીફળ સ્વીકારી લો. નહીં નહીં કંકુ, આ જીવનમાં તો કદાપી નહીં બને. અરે હું તો જોઉં છું કે ભાથીજી આ કંકુનું શ્રીફળ આપ કઈ રીતે નથી સ્વીકારતા. અરે કંકુ, આજે કંકુએ મને ધર્મ સંકટમાં નાખી દીધો. માટે ચાલો હું મારા દેવ નાગદેવને યાદ કરું. અરે ભાથીજી, તારે કંકુ સાથે વિચાર કરવા જ પડશે. અરે દેવ, આપ કહો છો કે મારે કંકુ સાથે વિચાર કરવા જ પડશે, તો દેવ યાદ કરો, જ્યારે મેં કંકુને જીવનદાન આપ્યું હતું ને, ત્યારે આપે જ કહ્યું હતું કે કંકુ ક્યારેય સૌભાગ્યવતી નહીં બને. અને આજ આપ જ કહો છો કે મારે કંકુ સાથે વિચાર કરવા પડશે. હા ભાથીજી, હા. અરે દેવ, જ્યારે મેં કંકુને જીવનદાન આપ્યું અને આપે કહ્યું હતું તો આપ જ કહો છો. અરે
અરે પાછળજી તો કંકુ સાથે વિષય નહીં કરે તો એ આત્મહત્યા કરશે સ્ત્રીનો બાપ તને 7 જન્મ સુધી ભોગવવો પડશે એ માથે તારા ભાઈનું અપમાન કરશે બરાબર છે દેવ કે હું કંકુ સાથે એવી સાથ નહીં કરું તો એ આત્મહત્યા કરશે અને મને એક સ્ત્રી હત્યાનું પાપ લાગશે બરોબર છે બાપુજી. અને એ પાપ મારે 7 જન્મ ભોગવવું પડશે હા બાપુજી. અરે દેવ ભલે અરે હવે જે થવાનું હોય ને એ થાય દેવ હવે આ ખુશીના સમાચાર હું હમણાં જ જઈ અને મારા મોટા ભાઈને આપું છું દેવ અરે કંકો અત્યારે મને બોલાવવાનું કારણ આવો ભાતીજી આવો હું તમારી જ વાત જોતી હતી બોલાવવાનું કારણ તો એટલું જ છે ભાતીજી કે મારા પિતાશ્રી પ્રતાપ રાજાએ મારા વેવી સાળનું શ્રીફળ તમારે ત્યાં મોકલાવેલું હતું અને એ શ્રીફળનો આપે અનિર્ણય કર્યો છે માટે એનું કારણ મને કહેશો અરે કંકુ એ શ્રીફળનો સ્વીકાર કરવો કે ના કરવો એ તો મારી મરજીની વાત છે અરે ભાતીજી તમારે મારા શ્રીફળનો સ્વીકાર તો કરવો જ પડશે નહીં કંકુ નહીં એ તો કદાપી નહીં બને ભાતીજી તમે કદાચ ભૂલી ગયા હશો એ દિવસને તમને કદાચ એ દિવસ યાદ ન હોય ભાતીજી પણ આ કંકુ ભલી ભાતી જાણે છે કે જ્યારે એક નાગ દેવતાનું મૃત્યુ મારા હાથથી થયું હતું અને એનો પ્રતિશોધ વારવા માટે એક નાગણે મને દંશ દીધો હતો અને ત્યારે આપે મરતામાંથી મને બચાવી હતી અને મારી આંખ ઉઘડતાની સાથે ભાતીજી મેં તમને મારા મહિના છે અરે કંકુ આવી ખોટી હરખ ના કર કંકુ અરે આ જન્મમાં એ વાત કદાપી નહીં બને અરે નહીં ભાતીજી નહીં તમારે મારું શ્રીફળ તો સ્વીકારવું જ પડશે ભાતીજી તો સાંભળી લો મારા પગની અંદર ઝાંઝર છે કંઠે એકાવન હાર છે આજ સોળે સળગાર સજીને આવી છે એ રીતે મારા રૂપમાં કઈ ખામી છે કે આ શ્રીફળ સ્વીકારવાની ના પાડો છો અરે કંકુ હું ક્યાં કહું છું કે તારા રૂપના ખામી છે ભાતીજી એ વાડીને ડોલવાવીએ મગરનો છો આજ તમરે ઝોલા રહે મારા મોંડા કે અરે કંકુ હું એમ પર ક્યાં કહું છું કે તારામાં કઈ અવગુણ છે અરે ભાતીજી જો મારામાં અવગુણ ના હોય તો